ફાઇનલી બધું ફિનિશ થઈ ગયું અને છેલ્લા અમે બંને જમીએ છીએ શાંતિથી. એ બધું પતાવી દીધું કામકાજ. કેવું રહ્યું, કેવું લાગ્યું? લાવ પૈસા ફોટા તો પડે ડેકોરેશન પૈસા નહીં. સાચું કહું તો મેન કામ હવે સ્ટાર્ટ થાય છે અમારું, કેમ કે બબુની અમારી ટેવ જ નથી, એ અમારા હાથમાં રહેલો જ નથી. તો હવે અમારું મેન કામ ચાલુ થાય છે એને રાખવાનું કે એમાં જોડે રહેશે કે નહીં. અહીંયા દાદા ઉર્વીને બેસ્યા છે, બહુને લઈને એને જગાડવાનો ટ્રાય કરે છે પણ જાગતો જ નથી. બધાને એને રમાડવો છે પણ જો જાગવાનું નામ દે તો ઉઠ દીકા, ઉઠતો નથી. ક્યારનો એ ચાર્જ થઈ રહ્યો છે રાત માટે. ઉઠો બેટા. એ દીકુ દીકુ. અને એની મારી એના પાર્સલ ચાલુ થઈ ગયા. ઘરના બધા જ લોકો આદ્વિકને ઉઠાડવાનો ટ્રાય કરી રહ્યા છે પણ જો એ ઉઠે તો દાદાના જોડે ચૂપ નથી થતો. સવારના અમે કામ કરતા હતા, સવારે વહેલા 7 વાગે ઉઠીને અમે કામ લાગ્યા. આજે આખો દિવસ આમના આમ જ ગયો છે કામમાં. તો આ મેડમ જો હજુ આટલું બધું આ કામ લઈને બેસી ગયા છે. આરામ કર બે, થોડી વાર બેસ. જુઓ પતાવું છે એને. અને અહીંયા આરવ મથી રહ્યો છે એનું ખોયું બનાવવા માટે. ક્યારનો મથી રહ્યો છે આદ્વિકને સુવાડવા માટે. એ ખોયું જાતે બનાવવા મથી રહ્યો, કેમ કે એને કંઈક ને કંઈક નવું કરવું જોઈએ, કંઈક ને કંઈક નવું શીખવું જોઈએ, એટલે એ ખોયું બનાવશે. બીજા દિવસ સવારે આરવ અડધી સ્કૂલેથી પાછો આવ્યો છે અને અત્યારે ઉર્વી ચા પી રહી છે. અહીંયા મેં રોટલી કરી નાખી અને ઉર્વી અહીંયા બાજુમાં દાળ વઘારી રહી છે. દાળ શાક એને કરવાનું અને હું રોટલી કરી રહી છું. અને બંને સાથે કામ કરે તો જલ્દીથી પતી જાય. અને હવે અહીંયા આવીને ફર્સ્ટ ટાઈમ રસોઈ કરવા લાગી. આજ આદ્વિકનો નાવાનો મેળ નથી પડતો બચારાનો. પહેલાં માલિશ કરવાનું વિચાર્યું તો એના વોશ કરવાનું નહોતું, ભૂલી ગઈ હતી. તો નવડાવી જાય તો ગીઝર બંધ થઈ ગયું. પછી આરવને આ પુલઅપ બાર રમવું હતું તો હું ચલો પુલઅપ બાર સેટિંગ કરીએ. આ પુલઅપ બાર છે મસ્ત, છોકરાની એક નવી એક્ટિવિટી જોતા હોય તો આવું કંઈક પુલઅપ બાર લઈ આપવું તો છોકરાઓને કંઈક નવી એક્ટિવિટી થઈ જાય તો થોડો ફોનથી દૂર રહે. અને આમે આરવને બહુ ફોન કર્યો. આજ આદ્વિકની ફી આવી છે, ફર્સ્ટ ટાઈમ એને મળવા આવી છે, કેમ કે કેનેડા ગઈ હતી અને કાલે જ આવી અને આજે એને મળવા આવી. ચલો આજે આરવની ફરમાઈશ તૈયારી થઈ રહી છે. મોને બોલવાની બોલ તો પુલા વગાડશું તો એનું કામ બધું તાર કરવાનું. અને ના, હું સબ્જી બનાવું છું તો સબ્જીનું કામ મારે કરવાનું. તું ફોન હું ખાઈ લઉં. મારું કપાઈ ગયું છે હાથે, મારાથી કોઈ કામ નહીં થાય. હું જોઉં છું તો આ બધું કરી કેટલું કપાયું હતું છોકરું રોવો છે. આ ચોખા નાટક, ચોખાના બોના જઈને ભાગી. ક્યાં રહ્યું? અવાજ તો આવતો નહીં. અવાજ નહીં આવતો ને, નહીં રોવાનો અવાજ નહીં આવતો. આ નાટક ચાલ સાન માની ચાલ 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 ચાલી ચાલ. આ જાડી આવતી નહીં, રસોઈ કરવા હું એકદમ સિમ્પલ રીતે પનીર બનાવું છું. આવી રીતના પહેલાં શેકી દઉં છું ટામેટાં, ડુંગળી, કેપ્સિકમને.
પછી એને ક્રશ કરી નાખું છું ને આ પનીરને તેલમાં પહેલાં શેકી દઉં છું, પછી પેરી પેરી મસાલો ઉપર નાખી દઉં છું અને કમ્પ્લીટ આ ગ્રેવી થઈ ગઈ હતી ક્રશ કરીને અને શેકી નાખ્યું, મરી મસાલો નાખીને કમ્પ્લીટ આ રેડી કરી નાખી ગ્રેવી અને હવે અંદર પનીર એડ કરી દઈશું, સબ્જીનો મસાલો નાખી દઈશું અને મસ્ત પંજાબી મસાલે રેડી થઈ જાય છે. પછી અમે બધા સાથે બેસીને જમી લીધું, બધા જ અમે સાથે બેસીને જ જમીએ છીએ. અહીંયા અમારા આદ્વિકનો ટમી ટાઈમ ચાલી રહ્યો છે. આ બેસ્ટ ટાઈમિંગ છે અને બેસ્ટ ફિલિંગ આવે અને ટમી ટાઈમમાં આપણને પણ મજા આવે ને એને પણ મજા આવે અને આરવ અત્યારે બહુ જ ખુશ છે. એનો ભાઈ આવ્યો છે એને ઘરે.